આ હોઈ શકે છે, આવું હોઈ શકે છે, કોન્ફિડન્સ નથી હોતો કે આ જ છે તો આવું હોઈ શકે છે થી માંડીને આવું જ છે. એના માટે જે કોન્ફિડન્સ જોઈએ એના માટે બેઝિક નોલેજ જરૂરી છે. એનું બેઝિક ઇન્ટરપ્રિટેશન શું છે એના માટે આ સેમિનાર કન્ડક્ટ કરવામાં આવેલું છે. તો સેમિનાર શરૂ કરતા પહેલા આપણે થોડી બેઝિક ઇન્સ્ટ્રક્શન છે એના માટે ડોક્ટર પીએન આગળ આપવાનું કરું. ગુડ આફ્ટરનૂન એવરીવન. ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલા આઈ કાર્ડ માટે અહીંયા તમને જે આઈ કાર્ડ આપવામાં આવેલા છે બે આઈ કાર્ડ છે, બ્લુ કલરના અને યલો કલરના. બ્લુ આઈ કાર્ડ પાર્ટિસિપન્ટ્સ માટે છે અને યલો આઈ કાર્ડ વોલેન્ટિયર્સ માટે છે. ડ્યુરિંગ ઇવેન્ટ કોઈ પણ હેલ્પની જરૂર પડે તો તમે યલો આઈ કાર્ડ વાળા વોલેન્ટિયર્સનો સંપર્ક કરી શકો છો. દેન કીપ યોર મોબાઈલ ફોન ઓન સાયલેન્ટ મોડ સો ડ્યુરિંગ ઇવેન્ટમાં કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. દેન વોટર ફેસિલિટીઝ અહીંયા લેફ્ટ સાઈડ પર છે અને વોશરૂમ ફેસિલિટીઝ પાછળની સાઈડ રાઈટ સાઈડ પર છે. ત્યારબાદ તમને ડ્યુરિંગ લર્નિંગ સેશન કોઈ પણ ક્વેશ્ચન હોય અથવા તો ક્વેરી હોય તો નોટ ડાઉન કરી રાખવા વિનંતી. લાસ્ટમાં એમના માટે આપણે અલગથી ક્વેશ્ચન આન્સર સેશન રાખેલો છે. અને કોવિડની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને પોતાના હેલ્થના પ્રિકોશન માટે માસ્ક પહેરી રાખવા વિનંતી. એન્ડ ઇન કેસ ઓફ એની ઇમરજન્સી આપણી પાસે બે ડોર છે, પાછળ બેક સાઈડ પર એક ઇમરજન્સી એક્ઝિટ છે અને અહીંયા ફ્રન્ટની એક્ઝિટ જ્યાંથી તમે એન્ટ્રી લીધી છે. થેન્ક યુ. ત્યારબાદ હું ડૉક્ટર પંકજ લાખાણીને વિનંતી કરીશ કે આજના સ્પીકર ડૉક્ટર હિતેશ સર લુખીનો ફ્લોરલ વેલકમ કરશે અને એમનું ઇન્ટ્રોડક્શન આપશે. પ્લીઝ સર. થેન્ક યુ વેરી મચ પ્રિયાબેન. એક વસ્તુ ભૂલાઈ જાય કે ઇમરજન્સી હોય તો ફાયર બોટલ્સ અહીંયા પડેલા છે, યુઝ કરવો હોય તો કરી જો. આજના સ્પીકર ડૉક્ટર હિતેશભાઈ લુખીને ખૂબ જ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે આપણી રિક્વેસ્ટને માન રાખીને આપણામાં જે અધૂરાપણું છે, જે વસ્તુ શીખવાની આપણી ઈચ્છા છે એના માટે એમનો જે એક્સપિરિયન્સ છે આટલા વર્ષોનો એ આપણી સાથે શેર કરવા માટે એ રાજી થયા છે. શોર્ટ ઇન્ટ્રોડક્શન કહું તો એમણે MBBS પોતાનું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડામાંથી પાસ આઉટ કર્યું છે. ત્યારબાદ DMRD MGM મેડિકલ કોલેજ જમશેદપુરથી. ત્યારબાદ DNB મેદંતા હોસ્પિટલ હરિયાણા. અને ત્યારબાદ પોતે જ્યારે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી તો શ્રીજી ઇમેજિંગ સેન્ટર સુમુલડેરી રોડ પર ત્યાં 2.5 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરી. અને ત્યારબાદ પોતાનું પ્રાઇવેટ સોનો પ્લસ ડાયગ્નોસ્ટિક સેન્ટર પરમ ડૉક્ટર હાઉસમાં સારથી ડૉક્ટર હાઉસમાં 5મા માળે જ્યાં 2 વર્ષથી તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. તો હું હિતેશભાઈ લુખીને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ડાયસ પર આવે. તો ડૉક્ટર હિતેશભાઈ લુખીને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ તમે સ્ટેજ પર આવી અને બધાને જ્ઞાન પીશો. અને લિસનરને રિક્વેસ્ટ કે જેટલું પણ તમે કેચઅપ કરી શકો એટલું કેચઅપ કરજો. લાસ્ટ સેશનના એન્ડમાં ક્વેશ્ચન આન્સર સેશન છે, ત્યારે એવું ન થાય કે કોઈ પાસે કંઈ ક્વેશ્ચન જ ન હોય. ક્વેશ્ચન ન હોય તો બે મિનિંગ થાય, કાં તો બધું આવડી ગયું છે, કાં તો કંઈ સમજાતું નથી. ચાલો, ઓવર ટુ યુ સર. થેન્ક યુ વેરી મચ. આઈ થિંક આપણે ચેસ્ટ એક્સરે તો લગભગ બધા ડે ટુ ડે એક્ઝામ કરતા જ હશે. અને યુઝ્યુઅલી આપણે કેવી રીતના જોવાનું, યુઝ્યુઅલી પહેલા આપણે જોવું પડે કે ઇન્ડિકેશન છે.
તો આપણે પહેલા ફર્સ્ટ વીક પર લંગની એનાટોમી બેઝિક જોયું, પછી કેવી રીતના એક્સરે લેવામાં આવે છે એનું બેઝિક, પછી કેવી રીતના એક્સરે ને આપણે રીડ કરવો અને નોર્મલ અને એબ્નોર્મલ રેડિયોગ્રાફ કેવી રીતના ડિફરન્શિએટ કરવા એ આપણે જોયું સ્ટેપ બાય. ફર્સ્ટ તો એક જો બેઝિક લંગ એનાટોમી આપણે જેમ જોઈએ કે થોરેક્સ અને એબ્ડોમેન ને બેને પાર્ટીશન એક ડાયાફ્રામ હોય છે. ડાયાફ્રામ ઉપર સેન્ટરમાં લંગ હાર્ટ હોય છે જે મોરો લેફ્ટ સાઈડ પર હોય છે અને તેની બંને બાજુ લંગ્સ. આગળ થાઇમસ છે પ્લસ આ જે એઓર્ટાની બ્રાન્ચીસ સુપરિયર વેના કહેવાની જે ટ્યુબ્યુલિસ છે તે છે અને જે ચેસ્ટ વોલ બનાવે છે એ રિબ્સ અને ઇન્ટરકોસ્ટલ મસલ્સ. હવે લંગ્સ જોઈએ તો ટ્રેકિયા બાયફર્કેટ છે રાઈટ અને લેફ્ટ મેઇન બ્રોન્કસ અને એ ફર્ધર ડિવાઇડ થાય મલ્ટિપલ સેગમેન્ટલ બ્રોન્કિયામાં. અને રાઈટ અને લેફ્ટ બે રાઈટ લંગમાં 3 લોબ હોય છે, અપર લોબ, મિડલ લોબ અને લોઅર લોબ. જ્યારે લેફ્ટમાં 2 લોબ હોય છે, અપર લોબ અને લોઅર લોબ. આ ડિવિડન જે અપર લોબ ને લોઅર લોબમાં ડિવાઇડ કરતી એક ઓબ્લિક ફિશર હોય છે જેને મેજર ફિશર કહેવામાં આવે છે. રાઈટ લોબમાં જે રાઈટ લંગમાં એક હોરિઝોન્ટલ ફિશર હોય છે જે રાઈટ મિડલ લોબને અપર અને લોઅર લોબથી સેપરેટ કરે છે. જ્યારે એ હોરિઝોન્ટલ ફિશર આપણે લેફ્ટ લંગમાં નથી હોતી એટલે એમાં 2 લોબ હોય છે, અપર લોબ અને લોઅર લોબ. સેમ આપણે જે લોબનું ડિવિઝન જોયું એ પ્રમાણે છે. અંદર થર્ડ સર્ફેસ સિલોડિક આ રાઈટ મિડલ લોબ પાર્ટ છે, જ્યારે લેફ્ટ અપર લોબ આખો કોમન હોય છે. હવે જે લોબ છે એ બી એના બી અંદર સેગમેન્ટ્સ હોય છે અને અપર લોબ 3 સેગમેન્ટમાં ડિવાઇડ થાય છે, અપાઇકલ, એન્ટિરિયર, પોસ્ટિરિયર. જ્યારે રાઈટ મિડલ લોબ 2 માં થાય છે, મીડિયલ અને લેટરલ. અને જ્યારે લોઅર લોબ સુપિરિયર, એન્ટિરિયર, મીડિયલ, પોસ્ટિરિયર અને લેટરલ. 5 લોબ લોઅર લોબમાં હોય, 5 સેગમેન્ટ લોઅર લોબમાં હોય છે, 2 મિડલ લોબમાં અને 3 અપર લોબમાં રાઈટ સાઈડ. સેમ એનું મિરર ઇમેજ લેફ્ટ સાઈડમાં હોય છે, પણ જે લેફ્ટમાં જે અપાઇકલ અને પોસ્ટિરિયર જે રાઈટના જે સેગમેન્ટ છે એ કોમન હોય છે. એટલે અપાઇકો પોસ્ટિરિયર સેગમેન્ટ ઓફ અપર લેફ્ટ અપર લોબ હોય છે. એટલે એમાં 2 સેગમેન્ટ હોય છે. અને જ્યારે આ રાઈટ મિડલ લોબની જગ્યાએ લેફ્ટમાં લિંગ્યુલર લોબ હોય છે. આનું મિડલ ને લેટરલમાં ડિવિઝન હોય છે, આનું સુપિરિયર અને ઇન્ફિરિયર લિંગ્યુલર સેગમેન્ટમાં ડિવિઝન હોય છે. જ્યારે લોઅર લોબના સેગમેન્ટ બેમાં સેમ જ હોય છે. એટલે આ જે બાયફર્કેટ સર્કિટ થઈ પ્લસ આ રાઈટ મેઇન બ્રોન્કસ છે એ શોર્ટ અને થોડું જાડું હોય છે લેફ્ટ કરતા. અને તરત અહીંથી રાઈટ અપર લોબનું બ્રોન્કસ ડિવિઝન થાય છે અને ત્યાંથી આ 3 સેગમેન્ટલ બ્રોન્કાઈ છે. અને આ લોઅર લોબના જે બ્રોન્કસ છે અહીંથી મિડલ લોબનું સેગમેન્ટલ લોબનું બ્રોન્કસ નીકળે છે, એમાંથી રાઈટ મિડલ લેટરલ સેગમેન્ટના બ્રોન્કસ અને લોઅર લોબના સેગમેન્ટલ બ્રોન્કાઈ સેમ લેફ્ટ સાઈડમાં. હવે જે બ્રોન્કસ છે ઈ એરવે ઇન મલ્ટિપલ ડિવિઝન ટ્રીની જે બ્રાન્ચીસ નીકળતી જાય છે અને અલ્ટિમેટલી જે એલ્વોલર ડક્ટ અને છેલ્લે એલ્વોલર સેક્સ જે મેઇન રિસ્પાયર્ડ પોર્શન છે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે આ 2 રિજનમાં થાય છે. આ બધા રિજન જે માત્ર ખાલી ઓક્સિજનના ટ્રાન્સફર માટે હોય છે. ત્યાં કોઈ ઓક્સિજન ટ્રાન્સફરમાં ઓક્સિજન કે ડેડ સ્પેસ જ્યાં કહેવાય ડેડ સ્પેસ છે ત્યાં કોઈ રેસ્પિરેશન નથી થતું, ખાલી જસ્ટ એઝ અ વ્હીકલ હોય છે આ રસ્તા. મેઇન જે રિસ્પાયર્ડ યુનિટ છે તે એલ્વોલર સેક અને એલ્વોલર ડક્ટ છે જ્યાં આપણે O2 અને CO2 ની આપલે થાય છે. હવે જે આપણે બ્રોન્કાઈ છે એની આરી પલ્મનરી આર્ટરી અને બ્રોન્કેલ આર્ટરી એ સાથે સાથે જ જતી હોય છે. અને પછી આમાં જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે તે એલ્વોલર સેક અને એમાંથી ઓક્સિજન લઈને ઓક્સિડેશન થઈને એ બ્લડ પલ્મનરી વેન દ્વારા પલ્મનરી વેન કેમાં ડ્રેન થાય? હા, હાર્ટના કયા પોર્શનમાં જાય પલ્મનરી? લેફ્ટ એટ્રિયમમાં. તો લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટા અને જે ઓક્સિજનેટેડ બ્લડ પૂરું આપણું બોડીમાં સર્ક્યુલેટ થાય. એટલે જે નાનું સેગમેન્ટ છે એના પલ્મનરી લોબ્યુલ કહેવાય. હવે આ બધું સેગમેન્ટ આ બધી વસ્તુ આપણે ઇમેજ સીટી સ્કેન કે એક્સરે માં ન જોઈ શકીએ, પણ આ જે ગ્લોબ્યુલ છે એ આપણે સીટી સ્કેનમાં અને એક્સરે માં આપણે જોઈ શકીએ. મેઇનલી તો સીટી સ્કેનમાં. એટલે આ જે પલ્મનરી લોબ્યુલ કહેવાય છે જેમાંથી આ આપણે ટર્મિનલ બ્રોન્ક્યુલની સાથે આર્ટરી લિમ્ફેટિક્સ હોય છે. લિમ્ફેટિક્સ આની સાથે બી હોય છે ને જે
આપણે પલ્મરી વેઇનની સાથે સેપ્ટામાં બી હોય છે. આપણા HRCT લંગની ઇમેજ છે, જેમાં આપણે જોઈએ છે કે આ બધા સેકન્ડરી પલ્મરી લોબ્યુલ છે. હવે એનામાં જે ઓબેસિટી કઈ રીતે જોવા મળે છે એ પ્રમાણે ઓબેસિટી નું પેટર્ન હોય છે. પેટર્ન પરથી આપણે એને ડાયગ્નોસિસ ઉપર આવી શકીએ. ધારો કે અહીંયા ઓબેસિટી આ બધી છે એ રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટ છે. આ સેન્ટ્રીલોબ્યુલર છે, આ સેન્ટ્રીલોબ્યુલર ઓબેસિટી, અને આ પેરીલિમ્ફેટિક છે. જે આપણે લિમ્ફેટિક જોયું હતું સેપ્ટાની અલોંગ હોય છે પ્લસ ફિશરની અલોંગ હોય છે. સાર્કોઇડોસિસ છે, લિમ્ફેટિક કાર્સિનોમા હોય છે, તે બધું માં નોડ્યુલ આપણે પેરીલિમ્ફેટિક ડિસ્ટ્રીબ્યુશનમાં જોવા મળે છે. એક્સરે કે લંગની પેથોલોજીનું મેઇન આપણે ડાયગ્નોસિસ હોય તો એક પહેલા તો પેથોલોજી કયું રીજન તે ઇન્વોલ્વ કરે છે, પ્લસ એના પરથી કઈ પેટર્ન આવે છે, પ્લસ ક્લિનિકલ હિસ્ટ્રી ને લેબોરેટરી પ્રોફાઇલ, આ બધું ભેગું થાય ત્યારે એનો એક્ઝેક્ટ ડાયગ્નોસિસ બને છે. કારણ કે સેમ જે પિક્ચર છે એ ઘણા ડાયગ્નોસિસમાં જોવા મળે. એટલે ખાલી એક્સરે ઇમેજિંગ કે HRCT ઇમેજિંગ પરથી આપણે પિનપોઇન્ટ ડાયગ્નોસ ના કરી શકીએ. ક્લિનિકલ હિસ્ટ્રી પ્લસ લેબ ઇન્વેસ્ટિગેશન બધું કમ્બાઈન થઈને જ આપણે ડેફિનેટલી ફાઇનલ ડાયગ્નોસિસમાં પહોંચી શકીએ. આપણે ટ્રેકિયલ નું ડિવિઝન જોયું બ્રોન્કાઇનસ સેગમેન્ટનું. સેમ આ પલ્મરી આર્ટરી રાઈટ અને લેફ્ટ પલ્મરી આર્ટરી જે ડિવાઇડ થઈને સાથે સાથે જશે, અને જે ઓક્સિજનેટેડ બ્લડ આવશે પલ્મરી વેઇનમાં, આ બંને વસ્તુ બનાવે આપણે હાયલા. બરોબર. હવે જસ્ટ આપણે બેઝિક આપણે લંગ એનાટોમી જોઈએ. હવે આપણે ફિઝિક્સ જોઈએ કે કેવી રીતના એક્સરે માં આપણે ઇમેજ કેવી રીતના જનરેટ થાય છે. જે ઇમેજમાં હાઈ વેલોસિટી ઇલેક્ટ્રોન્સ હોય છે તે એનોડ ઉપર સ્ટ્રાઇક થાય એટલે ત્યાંથી એક્સરે જનરેટ થાય, અને ટ્યુબ દ્વારા જે બી એક્ઝામિનેશન પાર્ટ છે આપણો એમાંથી પસાર થાય, અને જે એક્સરે ની આપણી પ્લેટ છે રિસેપ્ટર પ્લેટ, ત્યાં એની આપણે આ જે એક્સરે છે ને એ ઇમ્પોઝ થાય, એના પ્રમાણે આપણી ઇમેજ જનરેટ થાય છે. હવે આ ઇમેજમાં કઈ વસ્તુ બ્લેક દેખાય ને કઈ વસ્તુ વ્હાઇટ દેખાય એ આધાર રાખે કે આ જે એક્સરે જે વસ્તુમાંથી પસાર થયો તેની ડેન્સિટી કેટલી છે, એનું એટોમિક વેઇટ કેટલું છે. જેટલું એટોમિક વેઇટ વધારે એનું એ પ્રમાણે એ એક્સરે એબ્ઝોર્બ કરશે. એટલે લેસ અમાઉન્ટ ઓફ એક્સરે ત્યાં પહોંચશે અને ત્યાં વ્હાઇટ આવશે. ધારો કે આ ટેલસ છે તો ટેલસમાં કેલ્શિયમની વધારે હોય છે, એટોમિક નંબરનો વધારે હોય છે, એટલે એ મોર અમાઉન્ટ ઓફ એક્સરે એબ્ઝોર્બ કરશે એટલે એ વધારે વ્હાઇટ હશે. જ્યારે ફેટ કે એર જે છે એ કશું એક્સરે એબ્ઝોર્બ નહીં કરે, એના માટે મેક્સિમમ એક્સરે જ્યાં જશે ને એ જે પોર્શન છે એ બ્લેક આવશે. સેમ આપણું આ જે પિરિયોડિકલ એલિમેન્ટનું ટેબલ છે, મોસ્ટલી આપણી બોડી હાઇડ્રોજન, કાર્બન ને ઓક્સિજન, મતલબ ફેટ ને જે આપણે પ્રોટીન કરીએ તે હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનનો બનેલો છે, જે બધા લો એટોમિક વેઇટ વાળા હોય છે. જ્યારે બોનમાં કેલ્શિયમ અને બધા મિનરલ હોય છે, હાઈ એટોમિક વેઇટ હોય છે, એટલે વધારે એક્સરે એબ્ઝોર્બ કરે. અને જ્યારે બધા મેટલ છે, આયર્ન, નિકલ, કોપર, એનો હાઈ એટોમિક નંબર હોય છે, એટલે એ વધારે પડતા એક્સરે એબ્ઝોર્બ કરશે અને પાર નહીં થવા દે, એટલે આપણે એકદમ વ્હાઇટ દેખાશે એક્સરે પર. આ પ્રોપર્ટી લઈને એક્સરે થી પ્રિવેન્શન માટે, કારણ કે એક્સરે જેટલા બેનિફિશિયલ છે આપણે ડાયગ્નોસિસ માટે એમ હાર્મફુલ બી છે, કારણ કે આપણા બોડીમાંથી પસાર થાય છે તો જે નોર્મલ આપણા જે વોટર ને પ્રોટીન ને બધા છે એમાં બી એની ઇફેક્ટ આવે. તો એને પ્રોટેક્શન માટે આપણે હાઈ એટોમિક વેઇટ લેડનો યુઝ કરતા હોઈએ છીએ. એટલે એક્સરે પાડવા માટે આપણે લેડ એપ્રોન યુઝ કરતા હોય છે. ઇવન પ્રેગ્નન્સીમાં બી જો આપણે એક્સરે ચેસ્ટ પાડવો હોય તો આપણે લેડ એપ્રોન રાખીએ છીએ, કારણ કે ફિટસને એક્સરે એક્સપોઝ ન થાય, કારણ કે એના તો જે સેલ્સ હોય છે વધારે એક્ટિવ સ્ટેટમાં હોય છે માઇટોસિસ ને મતલબ મલ્ટિપ્લિકેશન માટે. તો આપણે જોયું કે મેટલ આપણે એક્સરે પર વધારે વ્હાઇટ દેખાશે, બોન એનથી થોડુંક લાઇટ સોફ્ટ ટિશ્યુ ગ્રે કલરમાં આવશે, ફેટ એનથી વધારે ડાર્કર, અને એ એકદમ ડાર્કરમાં આવશે. હવે એક્સરે પર આ ડેન્સિટી આપણે જોઈએ ચેસ્ટ એક્સરેમાં, તો એક મેટલ ઓલવેઝ આપણે માર્કર મૂકેલું હોય છે રાઈટ ને લેફ્ટ આઇડેન્ટિફિકેશન માટે, એટલે એને આ મેટલિક ડેન્સિટી આપણે આવે. બોન, ડોર્સલ સ્પાઇન છે, રિબ્સ છે, સ્કેપ્યુલા છે, એ બધા આપણે બોનની ડેન્સિટી વ્હાઇટ આવશે. પછી સોફ્ટ ટિશ્યુ, આયા પેક્ટોરલ્સ મસલ, આ બધા મસલ જે છે ત્યાં દેખાય સોફ્ટ ટિશ્યુ ઓબેસિટી. એની બાજુમાં જે બે મસલ વચ્ચેનો ફેટ પ્લેન છે, આ ફેટની ડેન્સિટી છે, બે મસલ જે દેખાય છે. અને એર એકદમ બ્લેક આવશે. આ લંગમાં જે એર છે પ્લસ જે બાકીની રિજનમાં જે એર છે, ધારો કે આ છે
બંને એ રીતે છે, પણ આમાં લંગનો ટિશ્યુનો થોડોક પાર્ટ આવે એટલે થોડું ગ્રે સાઈડ આવશે. હવે સેમ જે આપણે લંગ એનાટોમી જોઈએ આપણે એક્સરે માં જોઈએ. સેન્ટ્રલમાં આપણે ટ્રિકિયા, પછી આ રાઈટ મેઇન બ્રોન્કસ, લેફ્ટ મેઇન બ્રોન્કસ, પછી અહીંથી એના આ હાયલા બને અને પછી એના ડિવિઝન થાય છે. સેમ આ ઉપરની પોર્શનમાં જે છે રાઈટ પલ્મનરી આર્ટરી એની બ્રાન્ચીસ છે, લેફ્ટ પલ્મનરી આર્ટરી. ઇન્ફિયર પોર્શનમાં જે જોવા જઈએ તો પલ્મનરી વેઇન એ જે થોડું નીચે હોય છે, પણ આ બંને ઓવરલેપ જ હોય છે. વેઇન્સ થોડી રિલેટિવલી લોઅર હોય છે અને આર્ટરી ઉપર, પણ બંને વસ્તુ ઓવરલેપ હોય છે, બંને સાથે જ જતું હોય છે. પ્લસ હાર્ટનો સ્ટેટસ જોઈએ તો જે મીડિયસ્ટર્નમની બોર્ડર છે નીચે, તો આ ઇન્ફિયર વેના કહેવા, રાઇટ એટ્રિયમ અને સુપરિયર વેના કહેવા. જ્યારે લેફ્ટ હાર્ટની બોર્ડર છે મેઇનલી લેફ્ટ વેન્ટ્રિકલથી બને છે. લેફ્ટ વેન્ટ્રિકલ, પછી લેફ્ટ એટ્રિયલ અપેન્ડેજ, પલ્મનરી આર્ટરી અને એઓર્ટિક નકલ. આ જે એઓર્ટા છે અહીંથી આર્ટ થઈને નીચે ડિસેન્ડિંગ એઓર્ટા બને છે. આ એઓર્ટાનો શેડો છે, દેખાય છે જે અંદરની લાઈન છે, આ બહારની આ તો એઓર્ટા છે. પ્લસ બોની એનાટોમી જોઈએ, બંને ક્લેવિકલ પ્લસ બધી રિબ્સ છે. સર્વે ડોર્સલ જે વર્ટેબ્રા હોય એના સ્પાઇનસ પ્રોસેસ છે તે ઉપરની તરફ હોય, જ્યારે સર્વાઇકલ ના હોય એ નીચેની તરફ ડાયરેક્ટેડ હોય. એટલે કે જ્યારે બી સર્વાઇકલ રિબ આવે તો એનું અટેચમેન્ટ બી જોવું પડે કે આપણે કેવી રીતના છે સ્પાઇનસ પ્રોસેસ સાથે. યુઝ્યુઅલી સર્વાઇકલ રિબ હોય તો એનું ટાર્ગેટ પ્રોસેસ આવી છે ત્યાંથી આપણે રિબ અરેઝ થતી હોય. પ્લસ આ સ્કેપ્યુલા છે, પ્લસ આ ડાયાફ્રામ, આ નીચે ગેસ્ટ્રિક શેડો છે, ગેસમાં જે પંડિત ગેસ. લંગ ની બાઉન્ડ્રી અહીંયા આપણે પૂરી નથી થઈ ડાયાફ્રામ સાથે. લંગ ડાયાફ્રામની પાછળ બી જાય છે, એટલે જે લંગ છે એ અહીંયા સુધી છે. થોડુંક એપ્રિશિએટ થતું હોય તો દેખાય છે આમાં. એટલે આ જે એરિયા છે એ કોમનલી અહીંયા કઈ થોડું જોયું તો મિસ થવાના ચાન્સીસ વધારે. એટલે આને હિડન એરિયા મતલબ કહેવાય કે જે રિટ્રોડાયાફ્રામેટિક રીજન છે, રિટ્રોકાર્ડિયક રીજન છે, ઇવન જે અપાઇકલ રીજન છે, આ બધા એરિયા જે છે કે એમાં જે પેથોલોજી મિસ થવાના ચાન્સીસ વધારે હોય. એટલે એટલીસ્ટ આ જે એરિયા છે એને એકવાર ટ્વાઇસ રીડિંગ કરીને જોઈ લેવાનું કે ત્યાં કોઈ પેથોલોજી નથી. આપણે જે સેમ જે આપણે એનાટોમી જોઈએ એનું સુપરિમ્પોઝ કરીને જે પ્રેઝન્ટેશન છે જેમાં આઈ થિંક બધાને આમાં ક્લિયર થઈ જાય. ઇસોફેગસ જે પોસ્ટિયર મીડિયસ્ટર્નમનો પાર્ટ છે તે બી એમાં પાછળથી પસાર થાય છે. પ્લસ રિબમાં જોઈએ તો રિબનું કાઉન્ટિંગ આઈ થિંક ઘણી વાર ફ્રેક્ચર આવે તો ખબર ન પડે આપણે ક્યાંથી કાઉન્ટિંગ કરવું. જે આગળની રિબ હોય છે એ વધારે ઓબ્લિક હોય છે અને લેસિંગ નંબર હોય છે. આ ફર્સ્ટ રિબ છે, પછી આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ, 6 અને 7. અને જ્યારે આ પાછળની રીબ છે એ 1 2 3 અહીંથી આપણે અંદરની સાઈડથી ગણવાના એટલે મેક્સિમમ દેખાય. આઈડિયલી આગળની 6 રીબ અને પાછળની 10 રીબ દેખાય તો પછી ઓપ્ટિમલ ઇન્સ્પાયર્ડ એફર્ટ છે, મતલબ પેશન્ટ બરોબર શ્વાસ લીધો છે અને એક્સરે બરોબર આવ્યો છે. હવે જે આપણે અપર લોબ, મિડલ લોબ અને લોઅર લોબ જોયું હતું એના આપણે ડાયાગ્રામમાં, સેમ એક્સરે પર જે જોવા માટે એના માટે જે મેજર ઓબ્લિક ફિશર અને હોરિઝોન્ટલ ફિશર જે રાઈટ લોબને ત્રણમાં ડિવાઈડ કરે છે, અપર લોબ, લોઅર લોબ અને મિડલ લોબ. અને જ્યારે લેફ્ટમાં ખાલી ઓબ્લિક ફિશર હોય છે જે અપર અને લોઅરમાં ડિવાઈડ કરતી હોય છે. આ હોરિઝોન્ટલ ફિશર છે. યુઝ્યુઅલી એક્સરેમાં એકદમ થિન લાઈન હોય છે, યુઝ્યુઅલી મોસ્ટલી દેખાતી નથી હોતી, પણ એકદમ ધ્યાનથી જોવો ત્યારે આપણે આ ફિશર દેખાય. પ્લસ જે ઓબ્લિક ફિશર જોવા માટે આપણે લેટરલ વ્યૂ જોવો પડે. એમાં બી અહીંયા બે થિન લાઈન દેખાય છે જે લેફ્ટ અને રાઈટની મતલબ હોય છે. ઓબ્લિક ફિશર બંને હોય છે અને હોરિઝોન્ટલ ફિશર લેટરલમાં બી. હવે એક્સરેમાં લોબ કેવી રીતના દેખાતા હોય છે? રાઈટ લોબ એક પીએ વ્યૂમાં, પ્લસ રાઈટ લોબ અપર લોબ જે છે લેટરલ વ્યૂમાં, મિડલ લોબ, લોઅર લોબ. હવે એના પીએ વ્યૂમાં રાઈટ અપર અને મિડલ લોબ તો આપણે ઉપર નીચે દેખાઈ જાય, પણ રાઈટ મિડલ અને રાઈટ લોઅર લોબ બંને ઓવરલેપ થતા હોય છે. એટલે એક્સરેમાં જે લોઅર નો રીજન છે તેમાં બંને મિડલ લોબ અને લોઅર લોબ બંને હોય છે. સેમ લેફ્ટમાં લેટરલમાં આપણે ખ્યાલ આવી જાય કે પેથોલોજી અપર લોબમાં છે કે લોઅર લોબમાં છે.
પણ PAV માં આપણે ડિફિકલ્ટ છે કારણ કે બંને ઓલમોસ્ટ એકબીજાને કવર કરતા હોય છે, લેફ્ટ અપર લોબ પણ અને લેફ્ટ લોઅર લોબ પણ. ઇવન જે આપણે લોબના બી સેગમેન્ટ છે એ બી આપણે એપીના લેટર પ્રમાણે આપણે એને ઇન્વર્ટ કરી શકીએ કે આ સેગમેન્ટમાં છે. હવે જે મોસ્ટલી આપણે ઓર્ડર કરતા હોય છે PAV, એટલે એમાં કયા લોબમાં છે એ જાણવું થોડું ડિફિકલ્ટ છે અને એ બી આપણે ડિસાઇડ કરવું બી ડિફિકલ્ટ છે કે ભાઈ કયા લોબમાં છે, કારણ કે કઈ પેથોલોજી ધારો કે આ એમ હોય તો રાઈટ મિડલ લોબમાં છે કે લોઅર લોબમાં એ કેવું ડિફિકલ્ટ છે. એટલે યુઝ્યુઅલી જે રિપોર્ટ માટે નોમેનક્લેચર છે ઝોનમાં ડિવાઇડ કરેલું છે, રાઈટ અપર ઝોન, મિડલ ઝોન અને લોઅર ઝોન. યુઝ્યુઅલી આપણે બધા રિપોર્ટમાં જોતા જ હોય છે કે રાઈટ મિડલ ઝોન ઓબ્લિસિટી કે રાઈટ અપર ઝોન ઓબ્લિસિટી. અને આ ડિવિઝન કેવી રીતના કરવામાં આવે છે કે આ જે છે ઇક્વલ થર્ડ પાર્ટમાં ડિવાઇડ કરના એક રીત છે. સેકન્ડ વે છે કે જે સેકન્ડ રીત છે એની લોઅર માર્જિનથી અપર, ફોર્થ રીત છે એની મિડલ, ફોર્થ અને સેકન્ડ વચ્ચે એની નીચે લોઅર ઝોન. અને ઘણી વખત લોકો ફોર ઝોનમાં ડિવાઇડ કરતા હોય છે કે અપાઇકલ રીજન, અપર ઝોનને અપાઇકલ રીજન અને અપર ઝોન બેમાં ડિવાઇડ કરે. ક્લેવિકલની ઉપરનો જે પોર્શન હોય છે એને અપાઇકલ રીજનમાં કન્સિડર કરે છે. હવે આપણે આ સેગમેન્ટલ એનાટોમી કે લોબર છે કે આ લોબમાં છે એનું ઇમ્પોર્ટન્સ શું છે જાણીએ. મેઇનલી તો આપણે જો જોઈએ કે ટીબી ના લીઝન હોય છે એ મોસ્ટ કોમનલી અપર ઝોનમાં ઇન્વોલ્વ થતા હોય છે. હવે એનું એક્ઝેક્ટ રીઝન તો ખ્યાલ નથી, પણ ત્યાં વધારે એરનું સર્ક્યુલેશન હોય છે પ્લસ લેસ લિમ્ફેટિક ડ્રેનેજ હોય છે, એના લીધે આપણે ટીબી મોસ્ટ કોમનલી અપર ઝોનમાં જોવા મળે. જ્યારે એસ્પિરેશન ન્યુમોનાઇટિસ છે ઈ ડિપેન્ડ કરે કે જે વખતે એસ્પિરેશન થયું ત્યારે પેશન્ટ કઈ પોઝિશનમાં હતું, અને મોસ્ટલી રાઈટ લોઅર લોબ અને રાઈટ અપર લોબમાં જતું હોય છે, કારણ કે રાઈટમાં આપણે બ્રોન્કસ જોયું હતું જે જાડું હોય છે ને સ્ટ્રેટ હોય છે, એટલે જે બી એસ્પિરેટ થાય કન્ટેન્ટ મોર રાઈટ સાઈડ જવાનું વધારે પોસિબિલિટી હોય છે. અને જ્યારે બી લંગ એક્સેસ કે બ્રોન્કાઇટિસ છે અને પેશન્ટ સર્જરી કે એના માટે ફિટ ન હોય તો પછી પોસ્ટરલ ડ્રેનેજ થેરાપી આપતા હોય છે ફિઝિયોથેરાપિસ્ટ. એમાં એક્ઝેક્ટ આપણે એનાટોમી ખ્યાલ હોય કે કયા સેગમેન્ટમાં છે તો એ પ્રમાણે એની પોઝિશન આપીને એ લંગ એબ્સેસ આપણે ડ્રેનેજ કરી શકીએ. પ્લસ જ્યારે ઓપરેટિવ હોય ત્યારે કે એક્ઝેક્ટ કયા સેગમેન્ટમાં છે, એક સેગમેન્ટ રિમૂવ હોય ત્યારે એક સેગમેન્ટ આપણે રિમૂવ કરી શકીએ. અને સેમ બ્રોન્કોસ્કોપી કરવા માટે પ્રીઓપરેટિવ ખ્યાલ હોય બ્રોન્કોસ્કોપી પહેલા કે ભાઈ કઈ જગ્યાએ આપણું લીઝન છે તો એ ઓપરેશન ટાઈમ આપણો ઓપરેટિવ ટાઈમ રિડ્યુસ થઈ જાય. હવે ચેસ્ટ સેગમેન્ટ રીડ કરતા પહેલા આપણે જોવું પડે કે ચેસ્ટ એક્સરે બરોબર છે કે નહીં. ઘણીવાર ક્વોલિટી ખરાબ હોય તો આપણે મિસડાયગ્નોસ છે કે નોર્મલ એક્સરે બી એબનોર્મલ આપણે લાગી શકે, એટલે પહેલા ક્વોલિટી ચેક કરવી પડે કે એક્સરે બરોબર પડ્યો છે કે નહીં. એક તો એના માટે પ્લસ એક જોવું પડે કે કયા વ્યૂમાં લીધો છે, PA કે AP. આપણે ચેસ્ટ એક્સરે PA વ્યૂ લખતા હોય છે, PA એટલે શું થાય મને? PA નું ફૂલ ફોર્મ પોસ્ટરો એન્ટિરિયર. પોસ્ટરો એન્ટિરિયર એટલે ના કે આપણે જે એક્સરે હોય છે એ પાછળથી આગળ જતા હોય છે, પોસ્ટિયર થી એન્ટિરિયર. આ એક્સરે નો સોર્સ છે, પ્લસ આ આપણી એક્સરે ફિલ્મ કે રિસેપ્ટર છે. એટલે એક્સરે પોસ્ટિયર થી એન્ટિરિયર જાય છે PA વ્યૂ. આમાં યુઝ્યુઅલી 6 ફીટ નું ડિસ્ટન્સ રાખતા હોય છે એક્સરે ટ્યુબ અને ઇમેજ પ્લેટ વચ્ચે. સેમ AP વ્યૂમાં એન્ટિરિયર થી પોસ્ટિયર જતું હોય છે અને અરાઉન્ડ ડિસ્ટન્સ 4 ફીટ હોય છે. હવે જે ડિસ્ટન્સ અને APPA વ્યૂના લીધે છે ને હાર્ટની સાઈઝમાં ઘણો ફરક પડી જાય. આ બંને નોર્મલ સાઈઝ હાર્ટ છે. PA વ્યૂમાં હાર્ટ મોર આઇડેન્ટિકલ, મતલબ જેટલી સાઈઝ હોય એટલી પરફેક્ટ નિયરલી પરફેક્ટ આપણે દેખાશે. જ્યારે AP વ્યૂમાં છે એ મેગ્નિફિકેશન થશે, કારણ કે આપણે જે પ્રોજેક્ટરમાં જોઈએ કે આ હાર્ટ છે જેટલું હું નજીક લઈ જઈશ એ મેગ્નિફિકેશન થશે. સેમ જેટલું રિસેપ્શન પ્લેટની નજીક હશે ત્યાં એક્સરે પ્લેટની નજીક એમ એકની એક્ઝેક્ટ આપણી સાઈઝ આવશે જે હાર્ટની. એટલે AP વ્યૂ પર કોઈ બી આપણે મતલબ હાર્ટની સાઈઝ ઉપર કમેન્ટ નથી કરતા કે કાર્ડિયોમેગાલી છે કે નથી. યુઝ્યુઅલી મેસી કાર્ડિયોમેગાલી હોય તો તે AP વ્યૂમાં બી આપણે દેખાતી હોય છે, પણ જે બોર્ડરલાઇન કેસ ઉપર આપણે કમેન્ટ નથી કરતા કે AP વ્યૂમાં કાર્ડિયક સાઈઝ એના છે કે નથી. આજે આપણે સેમ હાર્ટની વાત કરી કે જે એક્સરે વ્યૂ છે એ હાર્ટ આખો ઇન્ટિરિયરલી હોય છે, જસ્ટ ટર્નની પાછળ, એટલે એનું મેગ્નિફિકેશન થશે. જ્યારે PA વ્યૂમાં
નિયરલી મોરલેસ સેમ સાઇઝ આપશે આપણે. પ્લસ ડિસ્ટન્સ બી જેટલું વધારે હોય એટલું વધારે રેર ડાયવર્સ ઓછા થશે. એટલે આપણે ટીવીમાં 6 ફીટ હોય છે જ્યારે આમાં 4 ફીટ હોય છે. એટલે આ બંને ફેક્ટરને લીધે આપણું મેગ્નિફિકેશન હોય છે એબી વ્યૂમાં. બીજા જે એડિશનલ વ્યૂ હોય છે લેટરલ જે વ્યૂ છે એમાં સાઈડમાં ઉભા રાખી હાથ ઉપર રાખવામાં આવે છે અને બીમ લેટરલ સાઈડથી જાય. પ્લસ એક્સપોઝર એ બી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કારણ કે જો એક્સરેનો ડોઝ પેશન્ટની બોડી કરતાં વધારે આપવામાં આવે તો એ ઓવર એક્સપોઝ થશે. ઓવર એક્સપોઝ થઈ એટલે એક રીઝન હશે ધારો કન્સોલિડેશન કે એક્સરે મિસ થઈ જશે કારણ કે એમાં બી રેસ પસાર થઈ જશે ને ત્યાં બી બ્લેક ડેન્સિટી આવશે. સિમિલરલી જો અંડર એક્સપોઝર છે ફેવ એક્સરેનો ડોઝ ઓછો છે તો જે રિટ્રોડાયાફ્રામનું રીજન છે રિટ્રોકાર્ડિયક રીજન છે એ જે વસ્તુ છે પ્લસ કે આપણે ડોર્સલ વર્ટેબ્રા છે એની કોઈ પેથોલોજી છે તો એ આપણને નહીં દેખાય. એટલા માટે ઓપ્ટિમમ એક્સપોઝર હોવું જોઈએ કે જે લંગની વેસલ છે આપણે જે પેરિફેરી સુધી આપણે ટ્રેસ થતી દેખાઈ હોવી જોઈએ. પ્લસ ડોર્સલ વર્ટેબ્રા બી દેખાઈ હોવી જોઈએ અને આ રિટ્રોકાર્ડિયક રીજનની અંદર રિટ્રોડાયાફ્રામિક રીજન બી આપણે ક્લિયરલી વિઝિબલ હોવો જોઈએ. બીજું એક ફેક્ટર છે કે ઇન્સ્પાયરેશન. પેશન્ટ બરોબર શ્વાસ લીધો છે કે નથી લીધો. આ સેમ પેશન્ટ છે પીડિયાટ્રિક પેશન્ટ છે જે એક્સપ્રેશન છે એમાં આપણે લાગે એક્સરે એકદમ ઓપેસિટી બ્રોન્કોસ્ટોમાથી પ્રોમિનન્ટ હોય ને ન્યુમોનાઇટિસ હોય એવું પિક્ચર આવે છે. જ્યારે સેમ પેશન્ટ એનો ઇન્સ્પાયરેટી એફર્ટ લે ત્યારે એ નોર્મલ એક્સરે છે. એટલે ઘણીવાર સિમિલર પેશન્ટ મોર્બિડ ઓબેસિટી હોય એમાં બી ફેટના લીધે આખું ડાયાફ્રામ બી અપ હોય એમાં બી ઇન્સ્પાયરેટી એફર્ટ ઓછા હોય છે એટલે ત્યાં બી આપણે જે બ્રોન્કાઇટિસ કે એવા ડાયગ્નોસમાં થોડુંક વધારે કોન્શિયસ રહેવું પડે. હવે જસ્ટ સ્ટાર્ટ કરીએ કે કેવી રીતના ક્વોલિટી ચેક કર્યું. સૌથી પહેલા તો ચેક કરવાનું કે આપણે એક્સરે જોઈએ છે એ સેમ પેશન્ટનો જ છે ને કે બીજા પેશન્ટનો નથી ને કારણ કે એમાં પછી આખું મિસમેચ થઈ જાય છે. ફર્સ્ટ એ ચેક કરવું પડે કે ભાઈ નામ બરોબર છે એજ બરોબર છે પ્લસ માર્કર બી બરોબર છે અને ક્વોલિટી બરોબર છે એક્સરે બરોબર. પછી બધાની પોતપોતાની મેથડ હોય છે એક્સરે જોવાની. મોસ્ટલી ઇનસાઇડ આઉટ કે આઉટસાઇડ ની રીતના અપ્રોચ હોય છે બધાનો. ઇનસાઇડ આઉટ જોઈએ તો પહેલા તો એકવાર જોવાનું કે જે સ્પાઇનસ પ્રોસેસ છે આ દેખાય છે સ્પાઇનસ પ્રોસેસ વર્ટેબ્રા બધી ત્યાંથી આ જે ક્લેવિકલના મીડિયલ એન્ડ છે એ બંને ઇક્વિ ડિસ્ટન્સ હોવા જોઈએ. આ સાઈડ પર વધારે ડિસ્ટન્સ છે આ સાઈડ ઓછું છે સ્લાઇટ રોટેશન છે. આટલું રોટેશન એક્સેપ્ટેબલ છે. જો ગ્રોસ રોટેશન હોય તો એક સાઈડનું લંગ થોડુંક રિલેટિવલી વ્હાઇટ આવશે બીજા સાઈડ કરતા એક થોડુંક બ્લેક દેખાશે થોડુંક વ્હાઇટ દેખાશે. ગ્રોસ રોટેશનમાં ધ્યાન રાખવું પડે બાકી માઇનર રોટેશન તો આપણે ઓકે છે. ઘણીવાર મેજર રોટેશન હોય તો કાર્ડિયાક શેડો બી ઓબ્લિક થઈ જશે એટલે સ્યુડો કાર્ડિયોમેગાલી લાગશે. એટલે એવા કેસીસમાં આપણે જોવું પડે કે પહેલા ઇક્વિ ડિસ્ટન્સ છે કે નહીં ત્યાંથી. માઇનર ડિફરન્સ ઓકે પછી આ ટ્રેકિયા ડિવિઝન લેફ્ટ રાઈટ બંને આઇલમ આર્ટરી બંને બોર્ડર પ્લસ ડાયાફ્રામ નીચે કોઈ ફ્રી ગેસ કે એવું નથી. ફંડિંગ ગેસ શેડો બરોબર છે. બ્લન્ટિંગ સીપી એંગલ નથી. સીપી એંગલ એકદમ શાર્પ હોવા જોઈએ. યુઝ્યુઅલી એમ્ફાઇસીમાં એના પેશન્ટમાં થોડા બ્લન્ટેડ હોય છે કારણ કે એમાં લંગ આખું ઓવર એક્સપેન્ડેડ હોય છે ડાયાફ્રામ પુશ્ડ હોય છે. પછી જે આપણે આખું લંગ સ્ક્રીન કરવાનું હવે ઇમેજિંગમાં એક થોડુંક સારું કહેવાય કે ભગવાનનું વરદાન છે કે આપણી બંને બોડી છે ને આઈડેન્ટિકલ છે રાઈટ લેફ્ટ. એટલે આપણે એક સાઈડ પર થોડું જોઈએ કમ્પેર કરી શકીએ કે લેફ્ટ સાઈડ એટલું ઈઝી રહે છે મતલબ આપણે એટલે સેમ આપણે બંને સાઈડ કમ્પેર કરતા જવાનું કે અપાઇકલ રિજન અપર ઝોન મિડલ ઝોન લોઅર ઝોન સેમ ઓલમોસ્ટ સેમ ડેન્સિટી છે એટલે આ ઓલમોસ્ટ નોર્મલ છે. જો કાંઈ પેથોલોજી હશે તો આપણે સ્લાઇટ ડેન્સિટી ડિફરન્સ હશે તો બી આપણે કમ્પેર કરશું તો ખ્યાલ આવશે તરત. અને જ્યારે બાયલેટરલ પેથોલોજી છે એના માટે તો આપણે જોવું પડે કે કઈ રીતે છે નોર્મલ છે કે એબનોર્મલ. પ્લસ છેલ્લે જે બોન્સ જોવાના ક્લેવિકલ કે કઈ ફ્રેક્ચર નથી કોઈ મેટાસ્ટેસિસ નથી કોઈ લાઇટિંગ રીજન નથી. ઇવન સોફ્ટ ટિશ્યુ ટ્યુમર બી ઘણી વાર હોય છે. એના માટે આપણે ખ્યાલ હોય કે પેશન્ટ પહેલા શાના માટે એક્સરે પડાવ્યો છે કે ભાઈ ટ્યુમર છે ટ્રોમા છે તો એ પ્રમાણે આપણું સ્પેસિફિક ધ્યાન ત્યાં જાય કે ભાઈ ટ્રોમાના લીધે ચેસ્ટ પેઇન છે તો પછી આપણે મોર ફોકસ રિબ્સમાં ને તેમાં કરે. પ્લસ ફીવર ને કફની હિસ્ટ્રી હોય તો મોર આપણું ફોકસ લંગ પેરેન્કિયામાં કરવું જોઈએ. અને ઇન શોર્ટ પ્લસ આપણે ટોટલ આપણે એક્સરેમાં પૂરેપૂરું જોવું પડે.
હવે પેથોલોજી ઉપર જોઈએ તો લંગમાં પેથોલોજી આઈધર 3 વસ્તુ હોઈ શકે, કાં તો લંગમાં ઇન્ક્રીઝ ડેન્સિટી હોય, વ્હાઇટ આવે રિજન, કાં તો બ્લેક આવે, કાં તો પછી પ્લુરાનો કોઈ ડિઝીઝ હોય. હવે જે રેડિયોગ્રાફી ઇન્ક્રીઝ ડેન્સિટી કેમાં થાય? કન્સોલિડેશન, કોલેપ્સ, એ બે વસ્તુમાં જેમાં એર સ્પેસ લોસ થાય છે. જે એલ્વોલાઈનો જે એર છે એ લોસ થાય છે. કન્સોલિડેશનમાં એ રિપ્લેસ થાય, ફ્લુઇડ, બ્લડ હોય કે સેલ હોય. અને જ્યારે એટેલેક્ટિસિસમાં એ રિઝોલ્વ થઈ જાય, એર નથી વહી જાય, એલ્વોલાઈ કોલેપ્સ થઈ જાય. એટલે તો બી એર વહી ગઈ એટલે એર માઇનસમાં એ બ્રાઇટ દેખાશે, ડેન્સ દેખાશે જે રિજન છે. એટલે એ મેબી એર સ્પેસનું લીધે બી હોય. સેકન્ડ છે કે ઇન્ટરસ્ટિશિયલ ટિશ્યુ, જે આપણે લિમ્ફેટિક્સ ને એ બધું જોયું, એના એન્ડમાં કોઈ ડિસીઝ હોય, એની પેથોલોજી હોય તો બી આપણને ઇન્ક્રીઝ ડેન્સિટી દેખાશે. અને થર્ડ છે કે બંનેની પેથોલોજી, મોસ્ટ ઓફ તો આ બંનેની પેથોલોજી જ હોય છે બધા ડિસીઝમાં. પણ પ્રીડોમિનન્ટ એર સ્પેસ ડિસીઝ કે પ્રીડોમિનન્ટ ઇન્ટરસ્ટિશિયલ ડિસીઝ કેવું છે એ આપણે એના પરથી આગળ વધીએ. હવે જે એસિનાર ને ઇન્ટરસ્ટિશિયલ ડિસીઝ છે આ એના એક્ઝામ્પલ છે. મોસ્ટલી એસિનાર ડિસીઝ પલ્મરી એડીમા, ન્યુમોનિયા, હેમરેજ એ બધા હોય છે. ઇન્ફન્ટમાં હાઇલાઇટ મેમ્બ્રેન ડિસીઝ. જ્યારે ઇન્ટરસ્ટિશિયલ છે એ પલ્મરી એડીમા બી મેઇન ઇન્ટરસ્ટિશિયલ પ્લસ એર સ્પેસ બંને હોય છે. ન્યુમોનિયા, વાયરલ ન્યુમોનિયા મોસ્ટ કોમન ઇન્ટરસ્ટિશિયલ ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે. પ્લસ ન્યુમોસિસ કેરિંગ, ટીબી, સાર્કોઇડ, લિમ્ફેટિક કાર્સિનોમા, આ જે બધા એરિયા છે એ મોર પ્રિડોમિનન્ટલી ઇન્ટરસ્ટિશિયલ ઇન્વોલ્વ થાય છે. એટલે એના લીધે આપણે ડેન્સર ઓબેસિટી એક્સરેમાં આવશે. આ જે ઇન્ટરસ્ટિશિયલ ડિસીઝની વાત કરીએ તો રેટિક્યુલર દોરા લાઇક ઓબેસિટી બધી દેખાશે આમાં. પ્લસ આ જે સેકન્ડમાં છે નોડ્યુલર, દાણા જે વ્હાઇટ ઓબેસિટી. અને બંને કમ્બાઈન રેટિક્યુલર નોડ્યુલર, દોરા અને દાણા બસ બંનેની કમ્બાઈન ઓબેસિટી જોવા મળે. હવે આ ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ છે એમાં બી આ જે ઓબેસિટીનો કઈ ઓબેસિટી છે, એની પેટર્ન કેવી છે, એની ડિસ્ટ્રીબ્યુશન કેવી છે, પ્લસ ક્લિનિકલ હિસ્ટ્રી પરથી આપણે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ થશે. હવે આપણે મેઇન જોવા જઈએ કે મોસ્ટ કોમનલી કે ન્યુમોનિયા, તો એમાં એર સ્પેસ ઓબેસિટી આપણે જોવા મળે. તો હવે કન્સોલિડેશન ને નોડ્યુલ ને માસ, જે યુઝ્યુઅલી 4 to 10 mm ની સાઈઝનું હોય એને આપણે નોડ્યુલ તરીકે ડિસ્ક્રાઇબ કરીએ એક્સરેમાં. 10 mm કરતા વધારે હોય તો એને આપણે માસ તરીકે કન્સિડર કરી શકીએ. પ્લસ એ કઈ રીતના છે એક્સપ્રેસ નોડ્યુલ, આ એક્સરેમાં જો મલ્ટિપલ સ્મોલ નોડ્યુલર ઓબેસિટી છે જે એક્સપ્રેસ મતલબ ઓક્યુપાય કરે છે. અને જ્યારે ધીરે ધીરે આ ડિસીઝ એડવાન્સ થાય એટલે બધી ઓબેસિટી એકબીજા સાથે કોરિલેશન થવા મળે અને પેચી એરિયાઝ ઓફ કન્સોલિડેશન પછી ડેવલપ થાય. આપણે એની કમ્પેરિઝન કરી શકીએ લેફ્ટ સાઈડ સાથે. આ દેખાય છે જે એટલે માઇનર હોય તો બી આપણે ખ્યાલ આવી જાય કે આ નો ડિસીઝ પોર્શન છે, આ નોર્મલ છે, સેમ હિયર. સેમ જે આપણે જોયા એક્સરે છે, મલ્ટિપલ સ્મોલ એક્સપ્રેસ નોડ્યુલ કન્સોલિડેશન. હવે આ જે એક્સપ્રેસ ઓબેસિટી છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું છે, સેગમેન્ટલ છે કે નોન સેગમેન્ટલ છે? હવે જે પલ્મરી એડીમાની જે પ્રોસેસ છે એ જનરલાઇઝ પ્રોસેસ છે, એટલે એ કોઈ સેગમેન્ટને ફોલો નહીં કરે, એટલે એ નોન સેગમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન હશે. પ્લસ એકદમ વિરુલન્ટ પેથોજન કે ઇન્ફેક્શન છે, ધારો કે ન્યુમોકોકલ ન્યુમોનિયા છે, એ વેરી રેપિડલી સ્પ્રેડિંગ હોય, એટલે એ સેગમેન્ટલ બાઉન્ડરીને સન્માન નહીં આપે, એ બધી જગ્યાએ ફેલાવાનો થશે. જ્યારે સેગમેન્ટલ છે એસ્પિરેશન, આપણે જોયું કે મોર કોમનલી જે રાઈટ લોઅર લોબના સુપીરિયર સેગમેન્ટના અને રાઈટ અપર લોબના અપાઇકલ સેગમેન્ટમાં જે મોસ્ટ કોમનલી જાય અને મોસ્ટલી તે કન્ફાઇન્ડ રહે ત્યાં. ઇવન જે વાસ્ક્યુલર લીઝન હોય, ધારો કે પલ્મરી ઇન્ફાર્ક્ટ છે, આપણે જોયું કે પલ્મરી સેગમેન્ટમાં જે પલ્મરી આર્ટરી, બ્રોન્કિયલ આર્ટરી સેમ સેગમેન્ટલ આવી જતી હતી, એટલે જો ઇન્વોલ્વ હશે તો એ સેમ સેગમેન્ટલ પૂરતું જ રહેશે એનું જે લીઝન છે. પ્લસ જે ઓર્ગેનિઝમ છે એ કેવું એન્વાયરમેન્ટ ઈડીમાં તૈયાર કરે છે. ધારો કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાને લીધે જે ઈડીમાં થયો એર સ્પેસમાં જે એર રિપ્લેસમેન્ટ જે ફ્લુઇડ આવ્યું એ લો વિસ્કોસિટી હોય છે. એટલે જે કોલેટરલ પોર્સ હોય છે, આપણે એક તો જોયું કે મેઇન જે ટ્રેકિયા થ્રુ બ્રોન્કિયલ થ્રી જે બધા કનેક્શન હોય છે. બીજું એક કનેક્શન હોય છે કે જે કોલેટરલ કનેક્શન હોય છે, સેકની વચ્ચે અંદર કનેક્શન હોય છે. હવે જે આ લો વિસ્કોસિટી ના ન્યુમોનિયા હોય છે એ આ કોલેટરલ વાયા એ સ્પ્રેડ થઈ શકે રેપિડલી એલોવર પોર્સથી. જ્યારે ટીબી છે એનો હાઈ વિસ્કોસિટી હોય છે, એટલે એ એટલું રેપિડલી ડિસ્ટ્રીબ્યુશન ન થાય બાજુમાં.
એ મેઇનલી ટ્રાન્સબ્રોન્કિયલ સ્પ્રેડ થઈ કે બ્રોન્કાઇલેટરીમાં ગયો એટલે એ પછી બીજે ફેલાવો થઈ શકે એ રીતે. આ આપણે ડિસ્ટ્રીબ્યુશન જોઈએ, આ નોન સેગમેન્ટલ ડિસ્ટ્રીબ્યુશન છે, જનરલાઇઝ છે, બંને બાજુ છે. આ પલ્મનરી એડીમાં કે એઆરડીએસ ના કેસીસમાં એક આપણે વાઇડ સ્પ્રેડ ઇન્વોલ્વમેન્ટ જોવા મળે. આ બેટિંગ પ્રિન્સાને કહેવાય, બંને હાયલાની બાજુમાં એકના બેટની ચામાચીડિયાની પાકોની જેમ એનું ડિસ્ટ્રીબ્યુશન હોય છે પલ્મનરી એડીમાં. આ જ્યારે લોબાર ન્યુમોનિયા છે, આ જે હોરિઝોન્ટલ ફીચર છે એને બાઉન્ડ્રીને સન્માન આપે છે કે ભાઈ ક્રોસ લોબરમાં નથી જતું. કન્સોલિડેશનમાં આપણે એક રેડિયોગ્રાફિક સાઇન જોવા પડે એર બ્રોન્કોગ્રામ. હવે એર બ્રોન્કોગ્રામ કેવી રીતના કે જે આપણે એલોલાઇઝ છે એમાં ઇન્ફેક્શન થયું, ત્યાં ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયું અને એર વહી ગઈ, ત્યાંથી રિપ્લેસ થઈ ફ્લુઇડ દ્વારા. પણ એ જે આ જે બ્રોન્કાઈ છે એમાં હજી ફ્લુઇડ નથી ગયું કે એ પેટર્ન છે, ત્યાં કોઈ ડિઝીઝ પ્રોસેસ ઇન્વોલ્વ નથી થઈ. એટલે આ બધા એર આમાં એર દેખાશે, જ્યારે આ બધી એર જે છે એ વ્હાઇટ આવશે અને એની અંદર આ લ્યુસન્સી ટ્રેકની આપણે ટ્રેકર બ્રોન્કાઇટિસની લ્યુસન્સી દેખાશે. આપણે આ દેખાય છે લિનિયર બ્લેક લાઇન જે દેખાય છે આમાં, એ આ સાઇન આપણે એર બ્રોન્કોગ્રામ મોસ્ટલી કન્સોલિડેશનમાં જોવા મળે. કોઈ બી મતલબ એર સ્ટ્રેસ ઓબેસિટી મતલબ ન્યુમોનિયા છે કે પલ્મનરી હેમરેજ છે, પલ્મનરી એડીમા છે, જ્યાં સુધી આ પેટર્ન છે એરવે તે લ્યુસન દેખાશે ને બાકી એરિયા વ્હાઇટ. એટલે એર બ્રોન્કોગ્રામ મોસ્ટ કોમનલી આપણે કન્સોલિડેશન ન્યુમોનિયામાં એમાં જોવા મળે. આ સેમ પેટર્ન છે. બીજું સેમ હિયર આ હોમોજીનિયસ ઓબેસિટી છે, રાઈટ લોઅર ઝોનમાં છે, પ્લસ આપણે બોર્ડર નથી દેખાતી હાર્ટની. એટલે હાર્ટની હારી જે બી ઓબેસિટી હોય હાર્ટની સેમ ઓબેસિટી થઈ ગઈ છે. એટલે હાર્ટના કોન્ટેક્ટમાં રાઈટ લંગનો કયો લોબ હોય? આપણે રાઈટ અપર લોબ, મિડલ લોબ ને લોઅર લોબ. રાઈટ મિડલ લોબ હાર્ટના કોન્ટેક્ટમાં હોય એટલે એ બેનની ઓબેસિટી સેમ થઈ ગઈ, ત્યાં બાઉન્ડ્રી નથી દેખાતી. આને આપણે સીલ આઉટ સાઇન કહેતા હોય છે કે લોસ ઓફ સીલ આઉટ, એ બેની વચ્ચેની બાઉન્ડ્રી વહી ગઈ છે. એટલે મીડિયા સિનેમની સાથે જે બી રીજન આઈટના બાઉન્ડરી ક્રોસ કરતો એ પરથી આપણે આઈડિયા આવી શકે કે કયા લોબમાં હોઈ શકે. આમાં રાઈટ હાર્ટની બાઉન્ડ્રી આપણે નથી દેખાતી એટલે આ રાઈટ મિડલ લોબનો ન્યુમોનિયા છે. સેમ રાઈટ લોઅર લોબનો ન્યુમોનિયા, સેમ ઓબેસિટી છે પણ રાઈટની હાર્ટની બોર્ડર દેખાય છે. એટલે આ ડિઝીઝ પ્રોસેસ પાછળનું છે. એટલે રાઈટને હાર્ટને અડી જ નથી અને હાર્ટને અડીના આપણે પાછળમાં આવે રાઈટ લોઅર લોબ આવે. એટલે એ પ્રમાણે આપણે એ પીએમયુમાં ડિફરન્શિએટ કરી શકીએ કે આ લોબનું કન્સોલિડેશન છે. સેમ આમાં આપણે કઈ સાઇન દેખાય છે કન્સોલિડેશનની? રાઈટ અપર ઝોન ઇન્વોલ્વ છે, પ્લસ બીજું કયા ફીચર્સ આમાં દેખાય છે એક્સેલ? એક તો કોટન ઓબેસિટી દેખાય છે કે એર સ્પેસ ઓબેસિટી કઈ છે, મતલબ એર રિપ્લેસ થઈ ગઈ છે સોફ્ટ ટિશ્યુથી. પ્લસ એર બ્રોન્કોગ્રામ બી દેખાય છે, જે બ્રોન્કિયલ ટ્રી છે એમાં એર આપણે દેખાય. એટલે આ રાઈટ અપર લોબ કન્સોલિડેશન છે. એટલે મોસ્ટલી બોક્સ બી હોઈ શકે, પ્લસ મેલિગ્નન્સી બી હોઈ શકે. એના લીધે રિઝોપ્ટિવ અહીંયા ઓપરેટ થયો હોય એને લીધે બીજી રિસોપ્શન થઈ જાય એર. જે ન્યુમોનિયા છે આપણે ઘણી વાર જોતા રહીએ છીએ કે લોબાર ન્યુમોનિયા આખો લોબ ની નો કરે, પ્લસ બ્રોન્કોન્યુમોનિયા એ બ્રોન્કલ સ્પ્રેડ થાય. એ જગ્યાએ ઇન્ફેક્શન થયું એ પાછું ઇન્ફેક્શન બ્રોન્કલ ટ્રીમાં જાય બાકી બધા ટ્રીમાં આખું સ્પ્રેડ થાય બ્રોન્કોન્યુમોનિયા. અને આ ઇન્ટરસ્ટિશિયલ ન્યુમોનિયા છે. મોસ્ટ કોમનલી વાયરલ જે ન્યુમોનિયા હોય છે ઇન્ટરસ્ટિશિયલ ન્યુમોનિયા હોય છે. આ ડિફ્યુઝ ઇન્ક્રીઝ રેટિક્યુલર માર્કિંગ એવું અમને દેખાય. જે ચિલ્ડ્રનમાં હોય છે એ ક્લાસિકલી રાઉન્ડ ન્યુમોનિયા હોય છે, કારણ કે જે લંગનો હજી ડેવલપિંગ સ્ટેજમાં હોય છે અને જે ઇન્ફેક્શન હોય છે કન્ટેન હોય છે અને ક્લાસિકલી એના રાઉન્ડ અપિયરન્સ હોય છે એનો. અને મોસ્ટ કોમનલી જે આ ઓર્ગેનિઝમ છે સ્ટ્રેપ્ટોકોકસ, લેજિયોનેલા, ફંગલ અને એટિપિકલ મીઝલ ન્યુમોનિયામાં રાઉન્ડ ન્યુમોનિયા આપણે જોવા મળતો હોય છે ચાઇલ્ડ્સમાં. હવે જે એર સ્પેસ ઓબેસિટી છે એ આપણે સિરિયલ એક્સરે જોઈએ એના પરથી બી આપણે રિટ્રોસ્પેક્ટિવલી ડાયગ્નોસિસ કરવો પડી શકે છે ડીડી હોય તો કે ભાઈ આ આવી શકે છે. પણ જો મોસ્ટલી જો ઓબેસિટી ક્લિયર થઈ જાય, ધારો કે ફ્લુઇડ ઓવરલોડની રીતે પલ્મનરીમાં થયું છે અને એની ટ્રીટમેન્ટ કરે લેસિસ કે જે બી ફ્લુઇડ ઓવરલોડ ઓછું કરે અને એ તરત જે ઓબેસિટી છે એ ક્લિયર થઈ જાય ત્યાંથી વિથ અવરમાં
જે ક્લિયર થઈ શકાય. મોસ્ટલી આપણે સમજી શકીએ કે બધું ઈડીમાના કારણે છે કે ARDS ને એવું વધારે ડેવલપ નથી થયું ત્યારે. સિમિલર હેમરેજ બી અર્લી રિઝોલ્વ થાય. જ્યારે ન્યુમોનિયા છે, મેલિગ્નન્સી છે, એ બધી કન્ડિશન છે એ વીક્સ કે મંથમાં ચાલે. ન્યુમોનિયા અને એસ્પિરેશન એ બધું જે વીક્સમાં રિઝોલ્વ ક્લિયર થાય. જ્યારે મેલિગ્નન્સી મંથ્સ છે એ પરસિસ્ટ રહે આપણે મેલિગ્નન્સી. આ સિમિલર મલ્ટિપલ પેચી ઓબેસિટીઝ છે બોથ લંગ ફિલ્ડમાં અને મોર પેરીઆઇલર રિજનમાં છે. અને this case of pulmonary edema. Another case is similar batwing જે આપણે appearance કહીએ છીએ એ પ્રમાણે pulmonary edema નું છે. ક્લાસિકલ એક્સ-રે છે batwing pulmonary edema. હવે 67-year female lifelong smoker present with pain swelling in her left arm and increasing breathlessness on climbing stairs. Also notice change in voice. આમાં તો નોર્મલ એક્સરે કરતા આમાં શું ડેવિએશન છે? તરત આઈડેન્ટિફિકેશન થઈ ગયું. સ્લાઇટ રોટેશન છે ઓકે. એક્સપોઝર બી ઓકે છે. સ્કોલિયોસિસ આપણે PNAP માં આપણે સ્કોલિયોસિસ જે લેટરલ ડેવિએશન જોઈએ છે. ડાયકોસિસ માટે આપણે લેટરલ એક્સરે જોઈશે. પ્લસ બીજી પેથોલોજી લેફ્ટ અપર લોબમાં સ્પેસ ઓપ્ટિસિટી છે. બરોબર. બીજું રાઈટ ડાયાફ્રામ રિલેટિવલી લો છે. લેફ્ટ ડાયાફ્રામ થોડું અપર છે. 97% આપણે પોપ્યુલેશનમાં રાઈટ ડાયાફ્રામ અપર હોય ઉપર લેફ્ટ કરતા. અને એ મોસ્ટલી 1.5 to 2.5 સેન્ટીમીટર અપર હોય લેફ્ટ કરતા. જો ડિસ્ટર્બન્સ એ બંને ડાયાફ્રામ વચ્ચેની મોર ધેન 3 સેન્ટીમીટર હોય તો એ સિગ્નિફિકન્ટ છે. આઈધર કોઝ મોટો હોઈ શકે કે ફ્રેનિકનો પાલ્સી હોઈ શકે, ઇવેન્ટ્રેશન હોઈ શકે, ડાયાફ્રામેટિક હર્નિયા હોઈ શકે. તો એ ડાયાફ્રામની જે પેથોલોજી હોય ડિફરન્સ હોય ત્યારે આપણે આટલા ડીડી ધ્યાનમાં રાખવા પડે. હવે અહીંયા લેફ્ટ ડાયાફ્રામ એલિવેટેડ છે. પ્લસ લેફ્ટમાં અપર ઝોનમાં માસ છે. પ્લસ એક્સ્ટ્રા થોરેસિક્સ મતલબ ચેસ્ટ વોલની બહાર બી સોફ્ટિટ્યુડ છે. આ જે ક્લેવિકલ દેખાય સ્ટેપ્યુલા છે એને ચેસ્ટ વોલ વચ્ચે દેખાય સ્પેસ વધારે છે અહીંયા કમ્પેરમાં ધીસ સાઈડ. પ્લસ સોફ્ટ ટિશ્યુ ઓબેસિટી બી આખા રિજનમાં વધારે છે કમ્પેર ટુ ધીસ સાઈડ. તો શું હોય છે કે મતલબ આ માસ છે, એલિવેશન છે, સોફ્ટ ટિશ્યુ ઓબેસિટી છે, અહીંયા એક્સ્ટ્રા થોરેસિક જાય છે. પ્લસ 67 યર સ્મોકિંગ હિસ્ટ્રી અને આ બધું કન્સિડરેશન થાય મોસ્ટ લાઇકલી મેલિગ્નન્સી. પાનક્રોસ ટ્યુમર કે જે લંગની બ્રોન્કેબલ કાર્સિનોમા સબટાઇપ છે મોસ્ટલી અપાઇકલ રિજનમાં જોવા મળે. અને યુઝ્યુઅલી જે ક્રાઇનિક નર્વ છે આપણી પોસ્ટેરિયર મીડિયસ્ટમ એઓર્ટાના રિલેશનમાંથી જે ક્રાઇનિક જતું છે લેફ્ટ સાઇડની ક્રાઇનિક એ બી ઇન્વોલ્વ છે. એટલે લેફ્ટ ક્રાઇનિકનો પાલ્સી છે એના લીધે ડાયાફ્રામ એલિવેટેડ છે. પ્લસ આ એક્સ્ટ્રા થોરેસિક સોફ્ટ ટિશ્યુ સ્પ્રેડિંગ છે એના લીધે આ બધી સોફ્ટ ટિશ્યુ ઓબેસિટીની જોવા મળે છે ત્યાં. આ જ્યાં જસ્ટ ડાયાફ્રામ આખું માસ છે ત્યાં. બરોબર. આ સિમિલર ઓપોઝિટ સ્કેપ્યુલા છે આખું એલિવેટેડ છે. પ્લસ આખું ડાયાફ્રામ જે અહીં નીચે હોવું જોઈએ એલિવેટેડ છે. હવે કન્સોલિડેશન જોયું પછી આપણે મોસ્ટ ઓનલી સિસ્ટ કે કેવિટીઝ જે જોતા હોય. સિસ્ટની જે વોલ હોય છે સિસ્ટ યુઝ્યુઅલી આપણે કેવિટી બંનેમાં સેન્ટરમાં આપણે બ્લેક દેખાશે. જ્યારે સિસ્ટની વ્હાઇટ જે વોલ હોય છે એકદમ થિન હોય છે અને જ્યારે કેવિટીની થિકનેસ અલગ અલગ હોય છે. એ પ્રમાણે કયા ટાઈપનું છે એ ખ્યાલ આવે આપણને. જો વધારે થીક હોય ને ઇનર લાઇનિંગ ઇરેગ્યુલર હોય તો એ આપણને મેલિગ્નન્સીમાં બી જોવા મળે, લંગ એબ્સેસમાં બી જોવા મળે. પ્લસ મોસ્ટ ઓફ ઇન્ફેક્શનમાં આપણે જે છે કમ્પેરેટિવલી થિન હોય મેલિગ્નન્સી કરતા. એટલે આપણે જે કેવિટી હોય એમાં વોલ થિકનેસ જોવાની હોય, ઇનર લાઇનિંગ એની અંદર એર ફ્લુઇડ લેવલ છે કે નહીં અને કેટલી કેવિટી છે, કેટલા લોકેશનમાં આપણે મતલબ કઈ કઈ જગ્યાએ છે. યુઝ્યુઅલી જે મલ્ટિપલ હોય તો ઘણીવાર સેપ્ટિક એમ્બોલા ગયા હોય એના લીધે મલ્ટિપલ ઓબેસિટી જોવા મળે, મલ્ટિપલ કેવિટેશન થાય. ટીબીમાં બી અમને મલ્ટિપલ જોવા મળે. જ્યારે મેલિગ્નન્સીમાં મોસ્ટલી સોલિટરી હોય
જો પણ નેક્રોટિક મેટાસ્ટેસિસ હોય તો એમાં મલ્ટિપલ આવી શકે પાછું. અહીંયા એક સિસ્ટ છે સિમ્પલ, આઈ થિંક બધાને એપ્રિશિએટ થાય છે, થિન વોલ છે એની એકદમ, અને એકદમ બિનાઇન છે. આ એક નથી સિગ્નિફિકન્ટ, મતલબ મેલિગ્નસી જેવું નથી, આ ઇન્ફેક્શન કે સ્કિન ન્યુમોનિયા ક્લાસિકલી આવી સિસ્ટ મતલબ જોવા મળતી હોય છે. ઇવન જે એમ્ફાઇસીમામાં જે ન્યુમેટોસિલ અને બુલ્લે હોય છે એ એકદમ થીન હોય છે, આના કરતાં એકદમ થીન ઇમ્પરસેપ્ટિબલ વોલ હોય છે, જે એમ્ફાઇસીમા આપણામાં બુલ્લા જે હોય છે લંગમાં. સિમિલર કેવિટી એચઆરસીટીમાં આપણે જોઈએ રિલેટિવલી થિક વોલ છે અને એકદમ સ્મૂથ વોલ છે, એટલે મોસ્ટલી ઇન્ફેક્શન ને લીધે હોય છે, આ ક્રિપ્ટોકોકસને લીધે છે. હવે બંને બોથ લોબમાં કેવિટીઝ છે, ઇન્ટરનલ ઇન્ફ્લુડ લેવલ બી છે, થોડી રિલેટિવલી થિક છે બંને બાજુ એની વોલ, અને ઇરેગ્યુલર છે, એટલે આ ઇન્ટરમીડિયેટ છે. આ સસ્પિશિયસ હોય છે કે એના માટે આગળ ફર્ધર ઇવોલ્યુશન જોવું પડે. આ બીજી જે કેવિટી છે એમાં એર પ્લસ એરફ્યુલ લેવલ બી છે, ઇરેગ્યુલર ઇન્ટરનલ લાઇનિંગ છે, રિલેટિવલી વેરી થિક છે. સિમિલર આ જે સીટીનો ટોપોગ્રામ છે એમાં બી. These are example of malignant cavities. Another case is smoker with cup, large round thick wall opacity in left mid zone. Same smoker incision, આ કેસમાં irregular wall છે અને squamous cell lung carcinoma case છે. Another case lung abscess છે, same similar appearance છે બંનેનો. હિસ્ટ્રી પ્લસ આપણે સીબીસી બ્લડ પ્રોફાઇલની બધામાં આપણે ડિફરન્શિએટ કરી શકીએ, પ્લસ સિટીમાં બી કોન્ટ્રાસ્ટ આપીને આપણે ખ્યાલ આવી શકે કે એબ્સેસ છે કે પછી મેલિગ્નસી. આ એક્સેલ નોર્મલ છે કે એબનોર્મલ છે, એટલે ઇઝીલી એટલું બધું મલ્ટિપલ આખું લંગ સ્ટડેડ છે, બધી મિલિયરી ઓપેસિટી આપણી મેલેટ સીડી કહેવાય એ જે મલ્ટિપલ સ્મોલ ઓપેસિટી છે, મિલિયરી ટ્યુબરક્લોસિસમાં આવું થઈ શકે, ફંગલ ઇન્ફેક્શનમાં બી આવું પિક્ચર આવી શકે, પ્લસ મેટાસ્ટેસિસમાં બી આવું પિક્ચર આવી શકે. જે બી મતલબ હેમેટોજેનસ સ્પ્રેડ થાય એનું આવું ટિપિકલ એક્ઝામ્પલ અપિયરન્સ આવી શકે. જ્યારે મેટાસ્ટેસિસની એમાં જે ઓપેસિટી હોય એ રિલેટિવલી વધારે મોટી હોય આપણે ટીવીની કરતાં. આ મેટાસ્ટેસિસનો કેસ છે જેમાં આનું સ્પ્રેડિંગ થયેલું છે. અને આ મલ્ટિપલ કોટન બોલ ટાઈપના જે લીઝન છે બંને લંગમાં વધારે પડતા લોઅર ઝોનમાં છે, ધીઝ આર કેસ ઓફ મેટાસ્ટેસિસ. હવે આપણે કન્સોલિડેશન જોયું કે મેટાસ્ટેસિસ કે નિયોપ્લાઝમ જોયું કે જેમાં એર છે એ રિપ્લેસ થાય છે. કન્સોલિડેશન કે ન્યુમોનિયા હોય તો એમાં એર ફ્લૂથી રિપ્લેસ થાય, પસથી રિપ્લેસ થાય, પ્લસ હેમરેજ જો હોય તો એ બ્લડથી રિપ્લેસ થાય, ટ્યુમરમાં ટ્યુમર સેલથી રિપ્લેસ થાય. જ્યારે એટેલેક્ટિસિસ છે એ રિપ્લેસ થવાની જગ્યાએ જે એર છે એ એબ્સોર્બ થઈ જાય છે, ત્યાંથી નીકળી જાય છે, એટલે એ આખું જે કોલેપ્સ થાય. હવે એટેલેક્ટિસમાં એટલે શું થાય, લંગનું વોલ્યુમ રિડ્યુસ થાય, જ્યારે કન્સોલિડેશનમાં એ મેન્ટેન રહે. બંને આપણે વ્હાઇટ જ દેખાશે, પણ જ્યારે વોલ્યુમ લોસ થશે એના જે એવિડન્સ આપણે એક્સરે પર જોઈશું પછી, પ્લસ કન્સોલિડેશનમાં વોલ્યુમ મેન્ટેન રહેશે. હવે એના માટે આપણે એટેલેક્સિસ સમજવા માટે પહેલા તો લંગનું વોલ્યુમ કેવી રીતના મેન્ટેન રહે છે, આપણા લંગ કેમ ખુલેલા રહે છે, એ માટે આપણે તો લંગની જે નેચરલ ટેન્ડન્સી છે એ કોલેપ્સ થવાની છે. હવે એને કાઉન્ટર કરવા માટે આપણા ચેસ્ટ વોલના જે મસલ રીપ છે એને ઓપોઝિટ ડાયરેક્શનમાં કામ કરે છે. અને નોર્મલી આપણે એ બંને ઇક્વલ હોય છે, જે લંગની નોર્મલ કોલેપ્સિંગ ટેન્ડન્સી અને આપણે ચેસ્ટ વોલની એને એક્સપાન્ડ રાખવાની કેપેસિટી. જો આમાં ઇમ્બેલેન્સ ગમે એ થાય એટલે એ કોલેપ્સ થાય. હવે એ કોલેપ્સ થવાના જે રીઝન છે એના ઉપરથી આપણે 4 ટાઈપના એનાલિસિસ જોઈએ. મેઇન તો કોઈ સ્પેસ ઓક્યુપાઇંગ રીઝન આવી ગયું, મતલબ પ્લુરલ રિફ્યુઝન આવી ગયું કે ન્યુમોથોરેક્સ આવી ગયું, જે ચેસ્ટમાં જગ્યા રોકી લે છે, તેના લીધે આને પેસિવલી કોલેપ્સ થવું પડે, કારણ કે આની નોર્મલ ટેન્ડન્સી છે કે કોલેપ્સ થવાનું છે. એટલે એ જો ન્યુમોથોરેક્સ છે, પ્લુરલ રિફ્યુઝન છે, તેના લીધે કોલેપ્સ થશે. પ્લસ મેલિગ્નન્સી બી, ધારો કે મેલિગ્નન્સી ઓવરગ્રો કરે એના લીધે એડિશન લંગ કોમ્પ્રેસ થશે, એટલે ઈબી એડિશન લંગનું એટેલેક્ટિસિસ થશે. એમાં જે આપણે પેસિવ કે રિલેક્શન એટેલેક્ટિસિસ. હવે જ્યારે ઓલ્ડ એજમાં અને પલ્મરી આપણે ફાઇબ્રોસિસ થાય
ત્યારે એ જે લંગ છે એ સ્ટીફ થઈ જાય, મેન્ટેન નથી રહેતું, કોલેપ્સ થઈ જાય, એકદમ સ્ટીફ થઈ જાય, એટલે એને આપણે સિકાટ્રિશિયલ એટેલેક્ટેસિસ કહીએ. સેમ જે પલ્મનરી ટીબી થયું હોય એના રિસોલ્વ થઈને જે એકદમ ફાઇબ્રોટિક પરિણામ થઈ ગયું એટલે ઈ જે કોલેપ્સ થઈ જાય એ સિકાટ્રિશિયલ એટેલેક્ટેસિસ, જે બી ઇન્ફેક્શન આપણે હીલ થાય પછી. અને જે ચાઇલ્ડના કેસીસમાં કે આફ્ટર બાયપાસ જે લંગની એલ્વોલની અંદર જે સર્ફેક્ટિવનું એક્શન હોય છે કે એને કોલેપ્સ ન થવા દે, એ સર્ફેક્ટિવનું એક્શન જો એકદમ થાય તો પછી કોલેપ્સ થઈ જાય, એકદમ ચોંટી જાય. સર્ફેક્ટિવને ચોંટવા ન દે, આમાં એ ચોંટી જાય એટલે એને એડહેસિવ એટેલેક્ટેસિસ. અને જે મોસ્ટ કોમન છે એ બ્રોન્કેલ ઓબ્સ્ટ્રક્શન, જે એલોલાઇમાં મ્યુકસ પ્લગને લીધે હોય કે ફોરેન બોડીને લીધે હોય કે એવી પસને લીધે હોય, બ્રોન્કેલ ઓબ્સ્ટ્રક્શન થઈ જાય એટલે એરને સર્ક્યુલેટ થવાની નથી, અને જે એર છે એ તો નોર્મલી આપણે રિઝોલ્વ થવાની જ છે ત્યાં સર્ક્યુલેશનમાં, એટલે એ રિઝોલ્વ એટેલેક્ટિસ. એટલે કયું કોઝ છે એના પ્રમાણે આપણે એટેલેક્ટિસનો કહે છે કે કઈ પ્રમાણે છે. હવે સાઇન શું છે કે એટેલેક્ટિસમાં આપણે શું દેખાય, ડાયરેક્ટ તો એક લંગ આખું કોલેપ્સ થઈ ગયું દેખાય, ઓપેસિટી દેખાય, પ્લસ જેની સેગમેન્ટ છે એની જે વેસલ છે એના જે બ્રોન્કાઈ છે એ બધા ક્રાઉડિંગ થઈ જશે, કારણ કે આખું લંગ કોલેપ્સ થયું છે એટલે ક્રાઉડિંગ દેખાય. અને પ્લસ જે ફિશર છે એ ડિસ્પ્લેસ થશે, જે લોબારની છે એટલે આ પણ ડાયરેક્ટ જે એવિડન્સ છે કે આ વોલ્યુમ લોસ થયો છે અને કોલેપ્સ છે. ઇનડાયરેક્ટ શું છે કે જો આ કોલેપ્સ થયો એની જગ્યા લેવા માટે જે રેસ્ટ ઓફ લંગ છે એ વધારે ફૂલ છે, એટલે એ વધારે એક્સટર્નલ જે લંગ છે વધારે ડાર્કર હશે, કમ્પલ્સરી હાઇપરઇન્ફ્લેશન થશે. બીજું કે જે મીડિયાસ્ટર્નલ સ્ટ્રક્ચર છે એ શિફ્ટ થશે, ધારો કે આખું રાઈટ લંગ કોલેપ્સ થઈ ગયું તો લેફ્ટ મીડિયાસ્ટર્નલ હાર્ટ એ બધું લેફ્ટ સાઈડ પૂછશે છે, એ જે ઇનડાયરેક્ટ એવિડન્સ છે. પ્લસ હાઇલમ્બિયા મીડિયાસ્ટર્નલ સાથે ડિવાઇડ થાય, પ્લસ હેમી ડાયાફ્રામ એલિવેટ થશે, રાઈટ સાઈડનું લંગ કોલેપ્સ થયું તો બધી જગ્યાએથી બધું આવશે, લેફ્ટ સાઈડથી હાર્ટ આવશે, જગ્યા લેવા નીચેથી ડાયાફ્રામ આવશે, એટલે એલિવેશન બી થશે ડાયાફ્રામનું. અને જગ્યા ઓછી છે, એક્સપાન્ડ નથી થતું લંગ એટલે રિબ્સ બી ક્રાઉડિંગ થશે, બધું નજીક નજીક હશે. એટલે આ જે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ આટલા ફીચર આપણે જોઈ શકીએ કે આ કોલેપ્સ છે કે કન્સોલિડેશન છે. હવે આ એક્સરે માં આપણે જોઈએ કે પેથોલોજી ક્યાં દેખાઈ રહી છે, રાઈટ સાઈડમાં કઈ જગ્યાએ, અપર, મિડલ ઝોન, લોઅર ઝોન. એ તો ડાયરેક્ટ એવિડન્સ છે કે આપણે થોડું સોફિસ્ટ ઓફિસથી આ રિલેટિવલી દેખાય છે, વધારે વાઇટ છે, બરોબર. પ્લસ હાર્ટની પુશ થયું છે, આ બધું હાયરાની બધું, બરોબર. ડાયાફ્રામ તો જો કે એટલું બધું નોર્મલી એલિવેટેડ હોય જ નહીં, એટલે આપણે એવિડન્સ સાથે ખબર પડે કે ગમે વસ્તુ પાર્ટ ઓફ લંગ કોલેપ્સ છે, અને મોસ્ટલી રાઈટ આ લોઅર લોબ કોલેપ્સ છે, એ મેલિગ્નન્સીને લીધે છે. યુઝ્યુઅલી આપણે ઘણી વાર મેલિગ્નન્સી હોય કોલેપ્સના કેસીસમાં અમને નહીં દેખાય, કારણ કે મેલિગ્નન્સી બી વાઇટ હોલ અને એને કોલેપ્સ થઈને જે લંગ બી છે એ બી એકદમ વાઇટ હોમોજીનિયસ ઓપેસિટી થઈ જવાનું, એટલે ઘણી વખત મોસ્ટ ઓફ કેસીસમાં આવું જે રિઝોર્પ્શન એનાલિસિસ કરે મેલિગ્નન્સી, નાનું ટ્યુમર હોય ગ્રો કરીને જે એરવે છે એ બ્લોક કરી દે, એટલે આપણે એ ના દેખાય પછી એક્સરે પર. એના પછી આગળ સિટીમાં આપણે જવું પડે, ત્યાં એનું કોન્ટ્રાસ્ટ આપી ત્યારે ડિફરન્શિયલ એનાન્સમેન્ટ ખ્યાલ આવે, પછી આપણે ડાયગ્નોસ કરી શકીએ કે આના લીધે છે મેલિગ્નન્સી. આમાં કઈ જગ્યાએ છે ઓબેસિટી, ક્યાં લીઝન કઈ જગ્યાએ છે, કઈ સાઈડ અફેક્ટેડ છે, પેથોલોજી રાઈટ સાઈડ છે કે લેફ્ટ સાઈડ? બરોબર છે, લેફ્ટ સાઈડ છે. એક તો ડાયરેક્ટ એવિડન્સ છે કે આ એક ઓબેસિટી રિટ્રોકાર્ડિયક રીજનમાં દેખાય છે, એકદમ શાર્પ બોર્ડર છે, પ્લસ ટ્રેકિયા ડેવિએશન છે, એટલે આઈધર રાઈટ અપર લોબ કે લેફ્ટ અપર લોબ કે લોઅર લોબ કોલેપ્સ છે, બરોબર. કમ્પન્સેટરી હાઇપરઇન્ફ્લેશન આ દેખાય છે, રાઈટ લંગ મિડલાઇન ક્રોસ કરીને બીજી બાજુ જાય છે, લેફ્ટ લોઅર લોબ કોલેપ્સ છે, જે માર્જિન આપણે દેખાડી. અને યુઝ્યુઅલી જે જો ટ્યુમર મોટું હોય ને તો પછી આપણે આ કોલેપ્સ કરતા બી આમ બલ્જ કરે, ત્યારે ઇનડાયરેક્ટ આપણે ખ્યાલ આવી કે અંડરલાઇન મોસ્ટલી ટ્યુમર હોઈ શકે. આમાં જો સ્મોલ ટ્યુમર અહીંયા આઉટલેટ કરતું હોય લોઅર લોબ બ્રોન્કસ, તો આટલું નાનું ટ્યુમર નો ખ્યાલ આવે. જો ટ્યુમર મોટું હોય તો પછી અહીંથી આપણે આવા જે ફિશર મેલોમ બલ્જ જોવા મળશે, એના પરથી આપણે સસ્પેક્ટ કરી શકીએ કે પછી આમાં મેલિગ્નન્સી હોઈ શકે. ટિપિકલી જે મેલિગ્નન્સી હોય છે એમાં દેખાતી હોય છે,
બલ દેખાય અને ગોલ્ડન એસ સાઇન કહે છે, ગોલ્ડન એસ સાઇન. સેમ કોલેપ્સ છે રાઈટ અપર લોબનું, ટ્રેકિયલ ડેવિએશન છે અને આ બી રિઝોર્પ્શન એટેલેટિસ છે. મ્યુકસ પ્લગ કે એના કોઝ અપર લોબમાં થોડો અનકોમન, કારણ કે ગ્રેવિટીને લીધે મ્યુકસ પ્લગ કે એવું હોય નીચાઈ જાય. એટલે અપર લોબનું કોલેપ્સ હોય તો મોસ્ટ પોસિબિલિટી મેલિગ્નસી વધારે કે કોક્સ કે વધારે એ આપણે જોવું પડે. કોક્સ વધારે મોસ્ટ કોમનલી અપર લોબમાં હોય, મેલિગ્નસી બી અપર લોબમાં રિઝોર્પ્શન એટેલેટિસમાં કેસમાં હોય. જ્યારે મ્યુકસ પ્લગ છે ફોરેન બોડીને લીધે જે કોલેપ્સ થયેલા હોય એ લોઅર લોબના કોમન હોય. આમાં રાઈટ લંગ એબનોર્મલ છે કે લેફ્ટ લંગ? શું એબનોર્મલ છે લેફ્ટ લંગમાં? હોમોજેનસ ઓબેસિટી છે, આનું વેલ લાઈક ઓબેસિટી મતલબ છે, આખું લંગ ફિલ ઓબેસ છે. બીજું હાઇલમ પુલ છે આ બાજુ, ટ્રેકિયા મીડિયાસ્પિનલ શિફ્ટ છે, એટલું બધું રોટેશન નથી. આ જે સ્પાઇનસ પ્રોસેસ છે ને મીડિયમ ટેન્કલ છે. ઘણીવાર એક્સ્ટ્રીમ રોટેશન હોય ને તો બી આવું પિક્ચર આવી શકે. હોમોજેનસ ઓબેસિટી એક લંગ ફિલમાં દેખાઈ શકે. બીજું કોઈને ફાઇન્ડિંગ હજી દેખાતું હોય તો કે હજી રિલેટિવલી ડેન્સર ઓબેસિટી અહીં દેખાય છે. આવે છે ખ્યાલ? તો આ મોસ્ટલી લેફ્ટ અપર લોબ કોલેપ્સ છે અને જ્યાં ડેન્સર ઓબેસિટી દેખાતી એ માસને લીધે છે. એટલે ટ્રેકિયલ ડેવિએશન છે, રાઈટની હાર્ડ બોર્ડર નથી દેખાતી કારણ કે એ શિફ્ટ થઈ ગયું છે, વર્ટેબ્રાની આગળ આવી ગયું છે. પ્લસ આ વેલ લાઈક ઓબેસિટી જે આખું પડદા લાઈક કટેલ લાઈક ઓબેસિટી છે અને આ એક ઓબેસિટી છે જે એનું મેઇન કોઝ છે. આ એક્સરેમાં શું એબનોર્મલ દેખાય છે? ન્યુમોથોરેક્સ, એટલે અહીં લખેલું છે એટલે કે શું શું ફીચર છે? એક્ઝામિનર તમારે કેવું હોય કે આ ન્યુમોથોરેક્સ શું કામ છે? બોર્ડર કેની બોર્ડર? કોલેપ્સ ની બોર્ડર દેખાય છે, બરોબર? એક કે છે હા ન્યુમેટિક અપિયરન્સ મતલબ વધારે પડતો બ્લેક છે, પ્લસ opposite side displacement of BDS. અપોઝિટ સાઇડ ડિસ્પ્લેસમેન્ટ છે એટલે આના ટેન્શન ન્યુમોથોરેક્સ કહેવાય કે વધારે હાઈ ટેન્શન, આ ઇમરજન્સી કહેવાય. આને તો ઓપરેટ કરવું પડે ને. હા, નહીં તો પછી આ પેશન્ટ શોકમાં આવી જઈ શકે. કાર્ડિયક ટેમ્પોરલ એ બધું ત્યાં ટેન્શન ન્યુમોથોરેક્સ. અને આ મતલબ ટ્રીટમેન્ટ તો ઈઝી હોય છે કે આ ખાલી સેકન્ડ ટોટલ સ્પેસમાં વ્હાઇટ બોર્ડ નીડલ સ્ટિક કરી દે એટલે એટલીસ્ટ ટેન્શન રિલીવ થઈ જાય. પછી તો આઈસીડી ની મેન રિલીવ થઈ જાય. પ્લસ જે આ જે વધારે પડતું ડાર્કર હોય ન્યુમોથોરેક્સમાં, એબ્સન્સ ઓફ લંગ માર્કિંગ, આ જે વેસલ્સ બ્રોન્કિયાની જે બધી માર્કિંગ છે એ આપણને એમાં ન દેખાય. મેઇન તો જે એબ્સન્સ ઓફ લંગ માર્કિંગ અને વિઝિબલ વિસરલ પ્લુરાની જે લાઈન છે એ બે મેઇન ફીચર હોય છે કે આપણે ન્યુમોથોરેક્સ ડાયગ્નોસ કરી શકીએ. હવે ન્યુમોથોરેક્સ છે ને ઘણીવાર 30% કેસીસમાં એક્સરેમાં આપણને દેખાય, મિસ થઈ જાય, એકદમ માઇનર હોય ત્યારે. પ્લસ જ્યારે સુપાઇન હોય, પેશન્ટ સૂતું હોય ત્યારે એક્સરે પાડ્યો હોય, મોસ્ટલી ન્યુમોથોરેક્સ જે આઈસીયુ પેશન્ટમાં હોય, વેન્ટિલેટર પર હોય એના થવાનો ચાન્સીસ વધારે, કારણ કે પોઝિટિવ વેન્ટિલેશન ચાલતું હોય, પ્રેશરથી આપતા હોય, ઇન્ફેક્શન એવું હોય એટલે એ ફ્રાયબલ ટિશ્યુ હોય ને ન્યુમોથોરેક્સ થઈ શકે. તો એ કેસીસમાં આપણે આવું અપર ઝોનમાં એર નહીં આવે, પણ જે સુપિરિયર જે ગ્રેવિટીની એન્ટી ગ્રેવિટી જે પોર્શન હોય એટલે એન્ટીરિયર આસ્પેક્ટમાં એ દેખાશે કે આ એને ડીપ સર્કસ સાઇન મતલબ એન્ટીરિયરલી આપણે દેખાશે, લોઅર સિપિંગના રીજન. પ્લસ આપણને મીડિયા ને હાર્ટની ફ્લર વધારે પડતી એકદમ ક્લિયર દેખાવા મળે રૂટીન કરતા, કારણ કે લંગની જગ્યાએ આખી એર જ એને દેખાય છે, કોન્ટ્રાસ્ટ વધી જશે બે છે. પ્લસ ડાયાફ્રામ ડિપ્રેસ થશે કારણ કે એના સ્પેસ ઓક્યુપાઈંગ થઈ. અને કેટલા 50 ml હોય તો આપણે ઇરેક્ટ એક્સરેમાં દેખાઈ જાય. સુપાઇનમાં 500 ml જેવું હોય ત્યારે આપણને દેખાય ન્યુમોથોરેક્સનું ડાયગ્નોસિસ. 500 ml જેટલી એર ડીક્યુબેટ હશે, સાઈડમાં લઈને જે એક્સરે પાડીએ લેટરલમાં તો એમાં 5 ml જેવું હોય તો બી ખબર પડી જશે આમાં. ફોલ ફ્રોમ હાઇટ છે,
ન્યુમોથોરેક્સ છે કઈ સાઈડ છે, રાઈટ સાઈડ છે, લેફ્ટ સાઈડ છે ન્યુમોથોરેક્સ? લેફ્ટ અપર ઝોનમાં. અહીંયા આપણે વેસલની માર્કિંગ નથી દેખાતી. પ્લસ આ જે કોલેજ વિસરલ ન્યુરા છે એની માર્જિન આપણને દેખાય છે. યુઝ્યુઅલી એસોસિએટેડ આપણે આમાં જે ફોર્મની હિસ્ટ્રી હોય તો એસોસિએટેડ રીબનું જોવું પડે ફ્રેક્ચર છે કે કઈ રીતના. અહીંયા આ લગભગ ત્યાં પાસ આ લગભગ ઓલ્ડ ફ્રેક્ચર જેવું થોડું કેરસ ફોર્મેશન છે ત્યાં. હવે આમાં ન્યુમોથોરેક્સ ખ્યાલ આવે છે કે નોર્મલ છે? ઘણી વાર આવા કેસીસમાં એકદમ સટલ હોય છે. જો તમે અપાઈસ રિજન તમારા રૂટીન પ્રોટોકોલમાં ન હોય ક્લિયરલી જોવાનું તો ઘણી વાર મિસ થઈ જાય. કાં તમે હરીમાં હોય તો તમને ન ખ્યાલ આવે. આ એકદમ થીન લાઈન અહીંથી જાય છે, દેખાય છે? આ થોડું પ્રોજેક્ટની લીધે બી થોડું ડિફિકલ્ટ થતું હોય. આ લાઈન દેખાય છે હવે? ઘણી વાર આવા માઇનર ન્યુમોથોરેક્સ હોય પણ એ ધ્યાન રાખવું પડે કારણ કે જો વધારે એમાં આમાં જો કે માઇનસ કેપિટલ ઓછો જ કરવાનો હોય પણ કમસે કમ ઓબ્ઝર્વેશન રાખવું પડે કે આ વધી જાય